Hello everyone, good morning. Hope you all are fine. I am Kalani Trivedi, continuing the lecture of SYPCOM SEM 4, that is of Business Communication. We are at the third unit, that is job interview. We are at the third topic. We have already discussed two topics. First is preparing for an interview and the second is body language in interview. How to prepare for an interview? For preparing an interview, you have to be prepared. જો ઇન્ટરવ્યૂમાં જવું હોય તો પ્રિપેર થઈને જવું પડે. એના માટે ધ્યાનમાં રાખવાના સ્ટેપ્સ: નો યોર સેલ્ફ, નો ધ એમ્પ્લોયર એન્ડ ઇન્ડસ્ટ્રી, નો ધ જોબ, know about the interview questions and prepare your responses, know the interview arrangements, attend a job interview seminar training program. Second topic is all about body language in job interview. Question 2. Body language ma look, smile, confident, handshake. First impression is last impression. So what is important in body language? Make a great entrance. Shake it, don't break it, handshake. Maintain eye contact, sit up straight. Stay calm and sit quietly. Not only when you agree, જ્યારે હા એગ્રી હો ત્યારે જ હા પાડો, એમને હા ન પાડો, તમારી નેગેટિવ ઇફેક્ટ પડશે, તમારી ઇમ્પ્રેશન ખરાબ પડશે. એટ ધ ઇન્ટરવ્યૂ ડેસ્ક તમારે કઈ રીતે બેસવાનું છે, તમારું પોર્ટફોલિયો, તમે કઈ રીતે ઊભા થાવ છો, જાઓ છો, આર્ટ ઓફ ડિપાર્ટિંગ, ત્યાંથી ઊભું કઈ રીતે થવું, બધું લઈને થેન્ક યુ કહીને નીકળવાનું, એ બધું ધ્યાનમાં રાખવાની બાબતો. બોડી લેંગ્વેજ મિસ્ટેક્સ, કઈ મિસ્ટેક બોડી લેંગ્વેજમાં થાય છે? તો પહેલું હતું ટચિંગ યોર ફેસ, ઘડી ફેસ ટચ કરવો. ક્રોસિંગ યોર આર્મ્સ ક્રોસ કરીને નહીં બેસવાનું. પ્લેઇંગ વિથ સમથિંગ ઓન ધ ટેબલ પર કંઈક પડ્યું હોય તો એને સાથે રમવાનું નહીં. સ્કેચિંગ, નોટ મેકિંગ આઈ કોન્ટેક્ટ મસ્ટ ઇમ્પોર્ટન્ટ. બીજી વખત એમાં પણ હતું કે આઈ કોન્ટેક્ટ મેઇન કરવો જરૂરી છે, અને એમાં પણ છે કે તમે નહીં કરો તો તમારી ઇમ્પ્રેશન નેગેટિવ બોડી લેંગ્વેજ એને ઇફેક્ટ થશે. હેવિંગ અ વીક હેન્ડશેક પણ નહીં કરવાનું. અ હેન્ડશેક દેટ ઇઝ ટુ સ્ટ્રોંગ, એમને હાથમાં દુખાય એવું થઈ જાય એટલું પણ હેન્ડશેક એવું સ્ટ્રોંગ નહીં કરવાનું. નોટ સ્માઇલિંગ રાખવાની, સ્માઇલ વગરનું, એને એમ સાથે આ સેટ છે અને કંઈ ઇન્ટરેસ્ટ નથી જોબમાં, નર્વસનેસ દેખાઈ આવશે. નાવ એટીટ્યુડ એન્ડ પર્સનાલિટી ઇન જોબ ઇન્ટરવ્યૂ. કઈ રીતે પ્રિપેર થાવ, કઈ રીતના બોડી લેંગ્વેજ હોવા જોઈએ, અને તમારું એટીટ્યુડ અને પર્સનાલિટી, દેટ ઓલ્સો મેટર્સ અ લોટ ઇન અ જોબ ઇન્ટરવ્યૂ. તો એટીટ્યુડ ઇન જોબ ઇન્ટરવ્યૂ, નેગેટિવ એટીટ્યુડ અને પોઝિટિવ એટીટ્યુડ. તો જવાનું ઓલવેઝ પોઝિટિવ એપ્રોચથી, પોઝિટિવ એટીટ્યુડ રાખવાનો. જ્યારે બી જાઓ, જે બી સવાલ પૂછે કોન્ફિડન્ટલી જવાબ આપવાનો અને વિથ પોઝિટિવ એટીટ્યુડ. ઓનેસ્ટી ઇઝ મસ્ટ, ટ્રુથફુલ આન્સર હોવા જોઈએ. પહેલું એ કે ઇન્ટ્રોડ્યુસ યોર સેલ્ફ, જ્યારે તો એમાં પણ કઈ રીતે કોન્ફિડન્ટલી આપણે આપણી ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ, એ પણ એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. નેક્સ્ટ ઇઝ આર યુ કોન્ફિડન્ટ ઓફ હેન્ડલિંગ ધીસ પોઝિશન. જે પોઝિશન તમને, જે પોસ્ટ માટે તમે આવેલા છો, એ પોસ્ટને તમે હેન્ડલ કરવા માટે તમે કોન્ફિડન્ટ છો? તમે એ કામ કરી શકશો? તમે એ પોસ્ટ પર રહીને જે વર્ક તમને સોંપવામાં આવે તમે સારી રીતે કરી શકશો કે નહીં? થર્ડ પોઈન્ટ વોઝ વાય શુડ યુ બી હાયર્ડ. અમે તમને કઈ રીતે, શું કામ એને હાયર કરીએ, આ પોસ્ટ માટે અમે તમને શું કામ સિલેક્ટ કરીએ. ધીસ ટાઈપ ઓફ ક્વેશ્ચન વિલ અલાવ ધ કેન્ડિડેટ ટુ કન્વિન્સ ધ ઇન્ટરવ્યુઅર. હવે એમાં તમે કન્વિન્સ કરવું પડે કે તમને શું કામ લે, કેમ કે એમનો એ ક્વેશ્ચન છે કે અમે તમને શું કામ હાયર કરીએ, તો આપણે એનો આન્સર આપણે આપી શકવા જોઈએ ને કે આપણને શું કામ લે. ધીસ ટાઈપ ઓફ ક્વેશ્ચન વિલ અલાવ ધ કેન્ડિડેટ ટુ કન્વિન્સ ધ ઇન્ટરવ્યુઅર. આપણને કઈ રીતે કન્વિન્સ કરીએ છીએ. મેની ટાઈમ્સ ધ એમ્પ્લોયર વિલ ગીવ ચાન્સ ટુ કેન્ડિડેટ ટુ કન્વિન્સ ધ એમ્પ્લોયર ટુ હાયર હિમ ફોર ધ જોબ. તમને એક ચાન્સ આપું છું, તમે કંઈક એવું બતાવો કે એવું કંઈક કયો જેના લીધે અમે તમને આ પોસ્ટ માટે જોબ આપીએ. સો ઇટ ઇઝ નેસેસરી દેટ કેન્ડિડેટ હેઝ ટુ પિક અપ ધ ઓપોર્ચ્યુનિટી ટુ ગેટ અ પોઈન્ટ ઇન ફેવર ઓફ ધેમસેલ્ફ. એને એ તકનો લાભ ઉઠાવવાનો અને કંઈક એવું બતાવવાનું કે કંઈક કરી બતાવવાનું કે જેના લીધે એ લોકો તમને એ પોસ્ટ માટે જોબ આપે. વોટ આર યુ મોસ્ટ પેશનેટ અબાઉટ? ધીસ વેરી ટ્રિકી ક્વેશ્ચન. ટ્રિક્સ બી કરશે, ઘણી બધી ટ્રિક્સ. મોટા ઇન્ટરવ્યૂઝ થતા હોય છે, એમાં જનરલ ક્વેશ્ચન કે તમારી ડિગ્રી હોય, તમારી પાસે એજ્યુકેશન હોય, તમે એટલું ક્વોલિફિકેશન હોય તો જ તમે એ
ઇન્ટરવ્યૂ ડેસ્ક સુધી પહોંચ્યા હો, પણ તમારી સ્કિલ એ જ માપવાની હોય છે કે બધા એન્જિનિયર્સ હોય, બધા સારા A+માં હોય તો એને જજ કઈ રીતે કરવા, તો એમાં સ્કિલનું બહુ મહત્ત્વનું છે. અને તમને આવા ટ્રિકી ક્વેશ્ચન પૂછીને તમને કે તમને શું આન્સર આપો છો, કોન્ફિડન્ટ છો, તમે નર્વસ થઈ જાઓ છો કે શું કરો છો. આવા બહારના ક્વેશ્ચન પૂછીને તમને તમારું રિએક્શન કેવું હોય છે તો એ માપવા પણ એ ટ્રાય કરે છે. કેમ કે એવું પૂછે કે તમારી પાછળની દિવાલનો કલર કયો છે, તમે પાછળ ફરી જાઓ, ઇટ મીન્સ તમે કેન્સલ. તમારે એમ કહું છે તમારે દિવાલની પાછળનો છે, તમારી પાછળની દિવાલનો કલર છે એ જ મારી પાછળ છે, કે આખા રૂમનો કલર સેમ જ હોય, એમાં અલગ અલગ ના હોય. ઓફિસમાં તમારી પાછળ જે દિવાલ છે એનો કલર છે એ જ મારી પાછળ છે દિવાલ, એનો કલર છે સેમ છે. પછી તમે કેટલા દાદરા ચડીને આવ્યા તો કાઉન્ટ ન કરવાનું હોય. એવા ટ્રિકી ક્વેશ્ચન પૂછે કે તમને કન્ફ્યુઝ કરી નાખે કે તમે શું જવાબ આપો છો. ઇમિડિયેટલી જવાબ આપી શકો છો નહીં કોન્ફિડન્ટલી, કે તમે વિચારો છો કે શું કરો છો, નર્વસ થઈ જાઓ છો, કે તમારો કોન્ફિડન્સ લેવલ લો થઈ જાય છે. The employer wants to know what motivates you to engage in your work. કે તમને શું મોટિવેટ કરે છે વર્ક કરવા માટે. Many candidates get confused and they explain about their favorite activity or any sports club. But that is not what they want to know about you. The candidate has to stick to his answer within the realms of working world. વર્કિંગ વર્લ્ડમાં પેશનેટ્સ એના માટે છો એ પૂછ્યું, તમારું પેશન શું છે આઉટર વર્લ્ડમાં એનો જવાબ નથી આપવાનો. ધ આન્સર શુડ બી રિલેટેડ ટુ હિઝ ફિલ્ડ વર્ક. જે ફિલ્ડમાં એ કામ કરે છે વર્ક રિલેટેડ એનો જવાબ હોવો જોઈએ. Mentioning about outside activity will confuse the interviewer as to whether you are interested in your job or not. બહારનો કંઈક જવાબ આપશો તો એ કન્ફ્યુઝ થઈ જશે કે એને જોબમાં કાંઈ ઇન્ટરેસ્ટ છે કે નથી. So be careful while answering such kind of question. જ્યારે આવા ક્વેશ્ચનના જવાબ આપવાના હોય ત્યારે બહુ કાળજીપૂર્વક જવાબ આપવાના છે. What are your greatest strength and weakness? The question seems like softball, but it is time to be humble and answer the question honestly. સરસ. બટ એનો આન્સર પ્રામાણિકતાથી આપવાનો છે. તમારી વીકનેસીસ શું છે અને તમારા સ્ટ્રેન્થ શું છે. Many candidates think that they do not have any strength and weakness in them, but through the question, an employer wants to know the candidate better. એમ થાય કે મારામાં કાંઈ સ્ટ્રેન્થ વીકનેસ છે નહીં, પરંતુ જે ઇન્ટરવ્યુઅર છે ને તમને સારી રીતે જાણવા છે એટલા માટે પૂછે છે. પ્રાયર ટુ એની ઇન્ટરવ્યૂ વન શુડ હેવ અ લિસ્ટ mentally prepared of one's strength and weakness. If the candidate is aware of it, he can overcome the situation without any mistakes. શું કહે છે કે ક્યારેક એવી સિચ્યુએશન આવી જાય તો એને હેન્ડલ કરી શકે. કે હવે તમારી સ્ટ્રેન્થ અને વીકનેસના આન્સર તમારે મેન્ટલી પ્રિપેર કરીને જાણે ક્યાં ગમે ત્યાં આવી રીતે જોબ ઇન્ટરવ્યૂઝમાં પૂછી શકે છે તમારી વીકનેસીસ શું છે, તમારા સ્ટ્રેન્થ શું છે. If the candidate is not clear in his views about his strength and weakness, it will put him negative in the selection process. Selection processમાં એની નેગેટિવ ઇફેક્ટ પડે છે જો એને એની સ્ટ્રેન્થ અને એના વીકનેસ પોઈન્ટ ખબર ન હોય. Tell us something about your failures. It's the greatest question. ઘણીવાર આપણે કંપની ઇન્ટરવ્યૂમાં જોયું છે કે ટીવી સિરિયલ્સમાં પણ મૂવીઝમાં જોયું છે કે ભાઈ એ જ પૂછે તમારા ફેલિયર શું હતા, તમારું સૌથી મોટું ફેલિયર શું હતું લાઈફમાં અને એને તમે કઈ તો ઓવરકમ કર્યું. This question explain how you suffered bad times and how did you overcome the situation. તમારી લાઈફમાં જે ખરાબ દિવસો આવ્યા હતા અને એને તમે કઈ રીતે પાર પાડીને આગળ વધ્યા લાઈફમાં. Try to identify some situation when you faced failure. કઈ સિચ્યુએશન હતી કે જ્યાં તમે ફેલ થયા હતા. Then explain to the interviewer how you solved the problem and what lessons did you learn from it. શું કહે છે કઈ મુસીબત આવી હતી અને કઈ રીતે એનું સમાધાન લીધું અને પછી આગળ વધ્યા તમારી લાઈફમાં અને એમાંથી તમને શું લેસન મળ્યું, તમે એમાંથી શીખ કઈ મળી. Many interviewers might throw the cause of the or failure on somebody else. કે જે ફેલિયરનું કારણ બીજા ઉપર નાખી દે. બટ એટ ધીસ મોમેન્ટ કેન્ડિડેટ હેઝ ટુ બી કામ એન્ડ શુડ નોટ બ્લેમ એનીબડી ફોર સચ સિચ્યુએશન. કે છે એમાં તમે બીજા કોઈ પણ તમે બ્લેમ નથી નાખી શકતા કે તમારે નાખવાનું પણ નહીં, તો પણ તમારી બેડ ઇમ્પ્રેશન પડે છે. ટુ વોટ એક્સટેન્ટ આર યુ રિલાયેબલ? The answer will not only guess. Your employer wants to know that can you keep your words.
આર યુ રેડી ટુ વર્ક ઓવર ટાઈમ ઓર હેન્ડલ એની રિસ્પોન્સિબિલિટી એટ ધ ટાઈમ ઓફ નીડ. શું કહે છે? ટુ વોટ એક્સટેન્ટ, કયા લેવલ સુધી તમે અહીંયા રિયલાયેબલ છો, તમે કામ કરશો કે વોટેવર. ધ આન્સર વિલ નોટ બી યસ. ખાલી હા પાડવાનું નથી. કયા લેવલ સુધી તમારા વર્કને ફેithફુલ રહેશો, તમે કામ કરશો, કેટલા કવા તમે તમારું વર્ક પૂરું કરશો કે નહીં, બધા ક્વેશ્ચન છે. યોર એમ્પ્લોયર વોન્ટ્સ ટુ નો. તમારા એમ્પ્લોયર જાણવા માંગે છે કેન યુ કીપ યોર વર્ડ્સ. તમે જે એમ કહો છો કે ના હું કામ કરીશ, મને જોબ આપશો તો સર હું મારું કામ સારી રીતે કરીશ, રેગ્યુલર વર્ક કરીશ, પછી તો ઓવર ટાઈમ કરીશ, મારું કામ ટાઈમે પૂરું કરીશ. આર યુ રેડી ટુ વર્ક ઓવર ટાઈમ ઓર હેન્ડલ એની રિસ્પોન્સિબિલિટી એટ ધ ટાઈમ ઓફ નીડ. ત્યારે જરૂર પડે ત્યારે તમે તમારી રિસ્પોન્સિબિલિટી, જવાબદારી પૂરી કરશો ઓવર ટાઈમ કરીને પણ. ધ આન્સર શુડ વેરી એકોર્ડિંગ ટુ ધ નેચર ઓફ જોબ. જોબ રિલેટેડ આન્સર આપવાનો છે. ઇફ ધ જોબ આસ્ક ફોર સ્ટ્રિક્ટ ટાઈમિંગ્સ એન્ડ પંક્ચ્યુઆલિટી ધેન યુ શુડ અફર્મ અબાઉટ યોર પંક્ચ્યુઆલિટી એન્ડ વિલિંગનેસ ટુ ડુ ઓવર ટાઈમ વેન એવર રિક્વાયર્ડ. તો તમારે એમાં હા જ પાડવી પડે કે હા જ્યારે જરૂર પડશે ત્યારે હું ઓવર ટાઈમ પણ કરીશ અને મારો પ્રોજેક્ટ, મારું કામ ટાઈમે પૂરું કરીશ. You can also share your previous experience when you picked up the responsibility for any task. આની પહેલાં કંઈ એવું કામ આપેલું હોય, ટાર્ગેટ પૂરો કરવાનો હોય અને તમે કરેલો હોય તો તમે એ પણ કહી શકો છો કે મારી આની પહેલાં પણ જોબમાં આવું કરેલું હતું તો મેં એ ટાર્ગેટ ઓન ટાઈમ પૂરો કરી દીધો હતો, તો પણ મને આપણી ઇમ્પ્રેશન સારી પડે અને આપણને જોબ મળી જાય. હાઉ એફિશિયન્ટ આર યુ મેનેજિંગ યોર ટાઈમ. ટાઈમ મેનેજમેન્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન એની જોબ. કોઈ પણ જોબમાં ટાઈમ મેનેજમેન્ટ કરવું એ બહુ મહત્ત્વનું છે. ઇટ ઇઝ ધ કી ફોર એની સક્સેસફુલ જોબ. સફળતાપૂર્વક જોબ કરવાનું એક ચાવી છે તો કે ટાઈમ. You have to explain your interviewer how you will manage your time. You have to focus on how you will give priority to your urgent and important work. તમે કઈ રીતે તમારો ટાઈમ મેનેજ કરશો અને તમે તમારા ઇમ્પોર્ટન્ટ કામને કઈ રીતે મહત્ત્વ આપશો. If your job gets pending, you will take help from your colleagues. You have to give example of your previous work which was done in given time limit. પહેલાં પણ આમાં કીધું કે ટાઈમ લિમિટમાં જે તમે કામ કરેલું છે બીજે ક્યાંય પણ, તો એનું પણ તમે ઉદાહરણ આપી શકો છો. This will show your commitment towards your work. કે તમે તમારા કામને કેટલા કમિટમેન્ટ છો, તે તમારી જોબ છે, તમારું વર્ક છે, તમારા વર્કને કેટલા કમિટમેન્ટ છો. યુ કેન ઓલ્સો એક્સપ્લેન હાઉ ટાઈમ મેનેજમેન્ટ ઇઝ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ યોર લાઈફ. ટાઈમ મેનેજમેન્ટ કરવું એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે લાઈફનું. તમે જે વસ્તુ ટાઈમે ના થાય, એન્ડ મારા મેડમ કહેતા મને નોલેજ મીન્સ રાઈટ ટાઈમે જે રાઈટ વસ્તુ યાદ આવે એને નોલેજ કહેવાય. બાકી પેપર લખીને બહાર નીકળી જાય પછી એમ થાય કે યાર શીટ આ પોઈન્ટ તો આવડતો હતો, તો એ કામનું નહીં. રાઈટ ટાઈમે રાઈટ વસ્તુ યાદ આવી એને નોલેજ કહેવાય છે. ઇન્ટરવ્યૂ બહાર નીકળીને પછી એમ થાય આ શીટ મને ક્વેશ્ચન આવડતો હતો, દેટ્સ નોટ ધ વર્ક ટુ બી ડન. પછી કોઈને કાંઈ ફેર નહીં પડે તમને કેટલા ક્વેશ્ચનના આન્સર આવડે હતા, બટ તમે જે ઇન્ટરવ્યૂની સામે બેસીને જે સાચા જવાબ આપે છે રાઈટ ટાઈમે, દેટ્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. કે તમે જે ત્યારે જવાબ આપો છો, બહાર નીકળીને નહીં. This is all about today's lecture. We'll continue the next lecture. So thank you for listening. Have a nice day.